જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના આંદોલનને લઈને કલેક્ટર કચેરી સમક્ષ તણાવનો માહોલ સર્જાયો છે। ખેડૂતોએ તેમની માંગણીઓ ધરાવતા આવેદનપત્ર સોંપવા માટે કલેક્ટર, અધિક કલેક્ટર કે પ્રાંત અધિકારીને બોલાવ્યા હતા, પરંતુ કોઈ પણ અધિકારી કચેરીમાંથી નીચે આવ્યા નહીં। આ મુદ્દે 2 કલાકથી વધુ સમયથી વિવાદ ચાલુ છે, જેમાં ખેડૂતોએ કચેરી પ્રાંગણમાં રામધૂન શરૂ કરી દીધી છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે 3માંથી કોઈ એક અધિકારી ઓફિસમાંથી નીચે આવીને આવેદનપત્ર સ્વીકારે। જો કે કલેક્ટરે સ્પષ્ટ કહ્યું કે તમામ ખેડૂતો તેમની ચેમ્બરમાં આવીને આવેદનપત્ર આપશે તો જ તે સ્વીકારશે। આ નિર્ણયને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે। આંદોલનના અગ્રણી પરેશ ગોસ્વાઈએ તંત્રના આ વર્ણનને તાનાશાહી ગણાવ્યું અને કહ્યું કે રાજાશાહીમાં પણ આવી સ્થિતિ જોવા ન મળી। 200 થી 500 કિલોમીટર દૂરથી આવેલા ખેડૂતો માટે અધિકારીઓ 50 મીટર પણ આવવા તૈયાર નથી। આંદોલનમાં હાજર ખેડૂતોએ જણાવ્યું કે તેઓએ વિવિધ માંગણીઓ જેમ કે MSPની ખાતરી, ખેડૂત આવક બિલનો અમલ અને ઋણ મુક્તિ માટે આવેદનપત્ર તૈયાર કર્યું છે। વિવાદ વધતા પોલીસ અને વહીવટી અધિકારીઓએ સ્થિતિ પર નજર રાખી છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે આવેદનપત્ર સ્વીકારાતું નહીં તો આંદોલન તીવ્ર બનશે। જો કે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। હું પરેશ ગોસ્વામી આજે તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ અમે ગુજરાતભરના કિસાનો છે, ખેડૂતો છે, આજે કલેક્ટર કચેરીએ એકઠા થયા છે। આની અંદર અમારી 3 માંગ છે। 3 માંગની અંદર ગુજરાતના ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, એ સાથે 2019નો પાક વીમો છે એ પાસ થયેલો છે, જે ખેડૂતોને મળ્યો નથી, તાત્કાલિક આપવામાં આવે અને એની સાથોસાથ જે ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, ટેકાના ભાવે સરકાર 125 મણની ખરીદી કરી રહી છે, એની જગ્યાએ 200 મણ પૂરી મગફળીની ખરીદી કરે અને માવઠાના કારણે અમારી મગફળી પલળેલી છે, એ પલળેલી મગફળી પણ સરકાર ખરીદી કરી લે। આ 3 માંગ સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે। પણ ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યારે ખેડૂતો અહીંયા આવ્યા હોય, ખેડૂત પોતાની રજૂઆત કરવા આવ્યા હોય, ત્યારે આ સરકાર તો આપણું જે કહેવાય ને ધ્યાન નથી આપતી, પણ સરકારી અધિકારી છે પણ કે કે તાનાશાહી કરી રહ્યા છે। અહીંયા બેઠેલા કલેક્ટર શ્રી છે, ગુજરાતના ખેડૂતો આજે પોતાનો સમય બગાડી અને ગામડે ગામડેથી અહીં સુધી આવ્યા છે, પણ 10 પગથિયા ઉતરવા માટે પણ કલેક્ટરને અત્યારે તકલીફ પડી રહી છે અને રાજાશાહી જેવું વર્તન કરી રહી છે કે અમે 10 પગથિયા નીચે ઉતરીને ન આવીએ અને જે ખેડૂતો છે એની ઓફિસ સુધી આવે। આવી જે તાનાશાહી છે એની સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે અહીં સરકારની સામે આંદોલન કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।